અને અહીંયા બાબા રડે અને યે યથા મામ પ્રપદ્યંતે તા સદૈવ ભજામ્યહમ, જે રીતે મને ભજે હું પણ એને રીતે ભજું. અહીંયા લાલને રડવાનું શરૂ કર્યું. રડે જાય ને દૂધ પીએ ને પલ્લામાં પોડે ને કેમે કરીને છાના રે. ગભરાઈ ગયા યશોદાજી, ગોપીઓ ભેગી થઈ ગઈ. શું થયું લાલન? કોઈની નજર લાગે. બીજી એક આ નજર ઉતારે કોણ? ત્રીજી એ કહ્યું કે હિમાલયના મહાત્મા હોય ને એને આ બધું બહુ આવડતું હોય. ચોથી કે પણ લાવવા ક્યાંથી? યશોદાજી કે અરે હમણાં જ આવેલા કલાક પહેલા, જાઓ બહુ દૂર નહીં ગયા હોય, ગોતીને લાવ, બ્રજમાં જશે. બધા જ ગોપીઓ દોડે. એકની નજર પડીને રડી રહ્યા હતા. બાબા આપ હિમાલય થી આવ્યા છો? અરે હા, મૈયા બુલા રહી હૈ. અલખ નિરંજન કરતા કરતા પ્રસન્ન થઈને બાબા પહોંચી ગયા. ચોકમાં ઉભા રહી ગયા. ત્યાં ગોદમાં લાલન રડે જાય છે અને આંખથી ઈશારો કરે છે મહાદેવજીને, બસ હમણાં આવું છું. અને મૈયા પાલવ ઢાંકે અને પૂછ્યું, બાબા આપને નજર ઉતારતા આવડે છે? અરે આટલા વર્ષો તપ કરીને જ શીખ્યો છું. મને તો ગામના લોકો નજર ઉતારને વાલે બાબા કહીને જ બોલાવે છે. લાવ ઉતારી દો. આમ ગોદમાં ના આપું, દૂરથી ઉતારો. અને લાલન જોરથી રડ્યા, ગભરાયા. યશોદાજીને આપી દીધા બાબાને. પલાટી કરી અને લાલનને અંદર વિરાજમાન કર્યા. ગોદમાં નાના નાના ચરણને છાતી પર લગાડે, નાના નાના હસ્તને મસ્તક પર લગાડે. યશોદાજી જોતા જાય, બાબા આ ઉતારો છો કે પોતાની ઉતરડાઓ છો? अरे हमारे हिमालय में ऐसे ही उतरती है. प्रसन्न થઈ ગયા. લાલન ને લીધા ઉપર હાથમાં, નાચવા લાગ્યા, ગાન કરવા લાગ્યા. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. ब्रज में आनंद भयो જય કનૈયા લાલ કી. ब्रज में आनंद भयो જય કનૈયા લાલ કી. नंद घरा नंद भयो. જય કનૈયા લાલ કી. ઢાઢી અને ઢાઢન રહેતા. જૂના સમયમાં જે વંશાવલીઓના ગાન કરે, પીઢીઓના નામ લે અને એક એકના પ્રતાપ વર્ણન કરે, એવા સુત માગધ બંધીજન અને ઢાઢી અને ઢાઢન ને સમાચાર મળ્યા. અરે આપણા યજમાનને ત્યાં બાલક થયા છે. આજે પણ સૌરાષ્ટ્ર આદિમાં ઢાઢી લીલા થાય છે ને, વંશાવલી ગાવામાં આવે અને કેવા સુંદર પદ ગાય. ઢાઢણે ચોખ્ખું કહ્યું ઢાઢીને, તમે તો ત્યાં જઈને બોલતા જ નહીં. તમને માંગતા આવડતું નથી ને કાયમ બગાડો. હું જ માંગીશ. જેમ એમે હું ક્યાં બોલું છું, તું તો બોલે છે. ચાલ ભેગા. બંને આવ્યા, નંદાલયના ચોકમાં ઉભા રહ્યા. યશોદાજીને આવીને કહ્યું, અરે તારા લાલનના ગોદમાં અમને ખીલાવા. યશોદાજી કે હમણાં ભીતરથી લઈને આવું છું. મનમાં કેટલાય વિચારો કરે, આ માંગીશ, આ માંગીશ, આ માંગીશ. ડાઢણે અનેક પ્રકારના વિચાર કર્યા, પણ જ્યાં યશોદાજીએ ગોદમાં લાલનને આપ્યા, અવાક બની ગઈ, ચકિત બની ગઈ, મુગ્ધ બની ગઈ. લાલનની ઝાંખી કર્યા જ કરે. થયું, આ ડાઢન કઈક તો માંગ. તારી ગોદમાં લાલન આપ્યો છે. કહ્યું કે બસ તારા લાલનને એકવાર મને પ્રેમથી ખીલાવી લેવા દે, મારે બીજું કાંઈ જોઈતું નથી. આના સ્વરૂપ ઉપર તો બધું નોછાવર છે. નાચવા લાગ્યા અને ગાન કરવા લાગ્યા. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી. ब्रज में आनंद भयो જય કનૈયા લાલ કી. ब्रज में आनंद भयो જય કનૈયા લાલ કી. नंद घरा नंद भयो. જય કનૈયા લાલ કી. અનેક પ્રકારથી ઉત્સવ ઉજવાયા છે. બ્રજવાસીઓ બધું જ લૌકિક ભૂલી આનંદ મગ્ન બની ગયા છે. અરે સુરદાસજી પણ પહેલા મહાપ્રભુજીને મળ્યા ને, ત્યારે મહાપ્રભુજીએ દશમ સ્કંદની કેવલ અનુક્રમણિકા સંભળાવી અને બધી જ લીલાઓ પ્રગટ થઈ ગઈ. ब्रज भयो मेहर के पूत जब ये बात सुनी आनंदे सब लोग गावत गणित गुनी. નંદ મહોત્સવની લીલાના દર્શન એમને થયા છે શ્રી મહાપ્રભુજીની કૃપાથી. આનંદ મહોત્સવ એટલે પરમાનંદનો મહોત્સવ. બધા જ મનોરથો, ક્યાંક ગોપીઓના ભાવના, ક્યાંક યશોદાજીના ભાવના. આ એક ઉત્સવ એવો છે જે યશોદાજીના નહીં પણ નંદ બાબાના નામનો છે. નંદ મહોત્સવના નામે એવું છે. કારણ કે ઠાકોરજી ક્યાં પ્રગટ થાય? નંદ એટલે કે આનંદ. આનંદ હોય ત્યાં ઠાકોરજી બિરાજતા. પ્રભુને ક્લેશ ગમતો નથી, એને તો આનંદ ગમે છે. અહીંયા નંદ મહોત્સવનું 18 શ્લોકોમાં વર્ણન કરી માનો ભાગવતના 18,000 શ્લોકોનો આનંદ વર્ણિત કરી દીધો. નંદ મહોત્સવ ચાલી રહ્યો હતો. અનેક પ્રકારથી નંદ મહોત્સવના વર્ણન આપણે ત્યાં ભગવદીઓએ ગાયા છે.
અનેક પ્રકારથી ભક્તોના કીર્તન સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. કેવા કેવા નંદ મહોત્સવ, અને સ્વયં મહાપ્રભુજીએ શેઠ પુરુષોત્તમ દાસને ત્યાં નંદ મહોત્સવ કર્યો અને ત્યાંના કુવામાંથી ગોપી, ગ્વાલ, નંદ, યશોદાજી બધા પ્રગટ થઈ ગયા. અને ત્યારે મહાપ્રભુજીએ વિનંતી કરી કે આ રીતે પ્રગટ સ્વરૂપે કલિયુગમાં ન પધારશો, અમે બધા વૈષ્ણવને વેશ ધરાવીશું, ગોપી ગ્વાલના, પોતે વલ્લભકુલ યશોદાજી બનશે અને સ્વયં મુખિયાજી નંદ બાબા બનશે. આપ એ બધાની ભીતર આવેશ કરજો, પણ આ રીતે પ્રગટ સ્વરૂપે ન પધારજો, એવો વાર્તા સાહિત્યમાં ઉલ્લેખ છે. આવા આનંદ મહોત્સવના વર્ણન, કારણ કે આપણે ત્યાં વૈષ્ણવનું વર્ષ શરૂ થાય, ઠાકોરજી પ્રગટ થાય એમાંથી. દરેકના નવા વર્ષ હોય છે ને. વર્ષનો પ્રારંભ કયો? કોઈ કે અમારે કારતક મહિનો, કોઈ કે અમારે સંવત્સર, કોઈ કે અમારે દશેરા, રક્ષાબંધન, અનેક અનેક પ્રકારના આપણે ત્યાં ક્રમ છે કે વર્ષ પ્રારંભના. આપણા વૈષ્ણવનું એમ જોવા જાઓ તો વર્ષ શરૂ થાય જ્યારથી ઠાકોરજી પ્રગટ થાય ત્યારથી. એટલે સેવાક્રમની પુસ્તકમાં જુઓ ને તો શરૂઆત જન્માષ્ટમીથી, પ્રભુ પ્રગટ થયા એટલે આપણો વર્ષ પ્રારંભ થયો. ભક્તનું જીવન ભગવાન સાથે જોડાયેલું છે. અનેક પ્રકારથી નંદ મહોત્સવના વર્ણન કર્યા. નંદ મહોત્સવ ચાલતો હતો એ જ સમયે નંદ બાબાને યાદ આવ્યું, અરે કંસને વાર્ષિક કર આપવાનું તો ભૂલી જ ગયા. આ નંદ મહોત્સવમાં ધ્યાન જ ન રહ્યું કે કંસને કર આપવાનું બાકી છે, નારાજ થશે, લાવ વધાઈ પણ આપી આવું અને કર પણ આપી આવું. અને આમ વિચાર કરી ગોપોના ભરોસે ગોકુલને રાખી ચાલ્યા છે મથુરા. સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, ગોપાન ગોકુલ રક્ષાયા નિરૂપ્ય મથુરાગતઃ નંદઃ કંસસ્ય વાર્ષિક્યં કરમ દાતુમ કુરુત્વઃ. ગોપાન ગોકુલ રક્ષાયા, ગોપોને ગોકુલની રક્ષા સોંપી પોતે કર આપવા માટે ગયા. આધ્યાત્મિક અર્થ કરીએ, ગોકુલ એટલે ગો એટલે ઇન્દ્રિયો, એનો કુલ એટલે આપણો દેહ. ગોકુલ બીજું ક્યાંય કંઈ નથી, આપણો દેહ જ ગોકુલ છે અને હૃદયમાં જ ઠાકોરજીનું પ્રાગટ્ય થાય છે. પણ જ્યારે જ્યારે આ શરીરને, આ મનને, આ જ્યારે જ્યારે આ જીવનને ગોપ એટલે મન, મનના ભરોસે મૂકીને જાઓ ત્યારે એમાં કંઈક ને કંઈક ઉત્પાદ થાય. મનને તો આપણે એટલું બધું માથે ચડાવી લીધું છે ને, મનને ઈચ્છા થાય તો કરવાનું ને મનને ન થાય તો મૂકી દેવાનું. 11 ઇન્દ્રિયોમાંની એક ઇન્દ્રિય મન છે, પણ મન ન માને તો એકે ઇન્દ્રિયો ભગવાનમાં ન લગાડી. હું તો કહું જે હાથમાં છે તો લગાડો. આંખો તમારા કંટ્રોલમાં છે, આંખથી દર્શન કરો. કાન તમારા કંટ્રોલમાં છે, એનાથી કથા સાંભળો. મન આપમેળે આવશે. પણ મનના ભરોસે જો મૂકી દીધું ને તો આ મન તમને પૂરેપૂરા સંસારનાય નહીં થવા દે અને પૂરેપૂરા ભગવાનનાય નહીં થવા દે. કારણ કે ઘરે બેઠા હશો ત્યારે મંદિર યાદ આવશે, મંદિરે જશો ત્યારે ઘર યાદ આવશે. આ મનનું તો એવું જ છે. વ્રજ જઈએ તો ઘરની યાદ આવે ને ઘરે હોઈએ તો વ્રજ ક્યારે જવાનું થશે એમ તાપ થાય. આ મનનો ભરોસો જ એવો છે, એ હંમેશા દોડાયા કરે માણસ. એટલે અમુક કાર્યો આજ્ઞાને સર્વોપરી જાણીને કરવા, મનને સર્વોપરી જાણીને નહીં કરવા. જે પણ અલૌકિક કાર્યો છે એને આજ્ઞાને આધીન રાખવા. ગુરુ આજ્ઞા છે, મહાપ્રભુજીની આજ્ઞા છે અને એ આજ્ઞા મેં સ્વીકારી છે. આ માળા કરીશ, આમ પાઠ કરીશ, આમ સેવા કરીશ, મન લાગે કે ન લાગે મારે મારા ગુરુની આજ્ઞા પાળવાની. અને આજ્ઞામાં ઈચ્છાનો વિચાર નથી કરાતો, કર્તવ્યમાં ઈચ્છાનો વિચાર નથી કરાતો. અમુક ફરજો નિભાવવી પડે તો નિભાવવી જ પડે, એમાં મારું મન છે કે નહીં એનો વિચાર ન થાય. એ જ રીતે જ્યારે આજ્ઞા તમે લો છો, આજ્ઞા એ તમારા મનની સુરક્ષા છે. એ તો ઘણી વાર આ વાતે વાતે આજ્ઞા લેવાની શું જરૂર છે? અમને ખબર છે, અમે કરીએ છીએ, પણ આજ્ઞા છે ને એ આપણા ભાવની સુરક્ષા છે. જેમ કોઈ નાનકડી વેળ ઉગે, આપણે એને લાકડી મૂકી અને બાંધી દઈએ. કોઈ એમ કે હમણાં તો ઉગી વેલ, એને બાંધવાની જરૂર છે કઈ? હા, કારણ કે લાકડી એનું બંધન નથી, એના વિકાસનો આધાર છે. કારણ કે એના ટેકે એને વિકાસ કરવાનો છે. એમ આજ્ઞા છે એ આપણું બંધન નથી, આપણા ભાવની વેલનો ટેકો છે. કારણ કે એ વેલના ટેકે આ વેલ ઉપર વધવાની છે, આગળ વધવાની છે.
અને એટલે મન ન કરે છતાંય મને આજ્ઞા થઈ છે એટલે મારે કરવાનું છે. નિત્ય નિયમ કોને કહેવાય? ઈચ્છા થાય ત્યારે કરીએ, ન ઈચ્છા ત્યારે મૂકી દઈએ, એને નિત્ય નિયમ કહેવાય. નિત્યનો નિયમ એટલે રોજ કરવાનો નિયમ. આપણે ત્યાં શબ્દ જ છે, મારો નિત્ય નિયમ કરું છું, નિત્યનો ક્રમ કરું છું. કારણ આટલું તો કરવાનું જ છે, મન લાગે કે ન લાગે, મન માને કે ન માને. અને જરા એવું ન વિચારતા કે મન લાગે તો જ એનું ફળ મળે. તમે જોબ પર ગયા હો છો અને ત્યાં ચેર પર બેઠા હો, કેટલી વાર કામ કરવાનું મન નથી હોતું, છતાંય પગાર મળે છે કે નહીં? કારણ કે ત્યાં બેઠા છો ને. એમ જ ઠાકોરજી પાસે બેઠા છો, ભલે મન ગમે ત્યાં ભટકતું હોય, મનના વિચારો કર્મના સિદ્ધાંતમાં ગણાતા નથી, કર્મના સિદ્ધાંતોમાં કરેલું જ ગણાય છે. તમે જે કર્મ કર્યું એનું ફળ છે ને. કલયુગમાં મનને ફળ નથી, નહીં તો મનના ફળો હોય તો માણસ ક્યારે પણ એનો ઉદ્ધાર થઈ જ ન શકે. મન તો ક્યાં ક્યારે જઈને બેસે કોને ખબર. કર્મના સિદ્ધાંત પ્રમાણે જે કર્યું એનું ફળ છે. મન હતું કે નહીં એનો વિચાર નથી કરાતા, થયું તો ભોગવવું પડે. એમ જ તમે સેવા કરી, અને મૂળ વાત એ છે કે તમારી જે સેવા છે એ તમારું કર્તવ્ય, તમારી ક્રિયા નથી, એ વ્રજભક્તોની ક્રિયા છે. સેવા રીત પ્રીત વ્રજજન કી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દેખાય. આ મંગળા શિંગાર રાજભોગ આ કરો શું છે? આ જેમ વ્રજમાં ગોપીજનો ઠાકોરજીને જેમ લાલ લડાવતા એનો ભાવ તમે કરો છો. એટલે જ્યારે સેવામાં બેઠા હો છો ત્યારે ઠાકોરજી ફલાણા બેન કે ફલાણા ભાઈ નથી જોતા, આ તો લીલાનો વ્રજભક્ત છે એમ જુએ છે. અને એટલે કદાચ મન નહીં હોય તોય ફળ આપશે, કારણ ગોપીજનોની રીત તમે કરી છે. તમારી ક્રિયા ગોપીજનો જેવી છે, જેવા કર્મ એવું ફળ. ફલાણા ભાઈ કે ફલાણા બહેન જેવું કામ કર્યું હોત, પોતાના મનોકલ્પિત રીતે જો સેવામાં બેઠા હોત તો પછી તમારા કર્મ પ્રમાણે ફળ મળે. પણ અત્યારે તમે વ્રજભક્તોની ક્રિયા કરો છો. ભલે મન નથી છતાંય એ ક્રિયાને જોઈને ઠાકોરજી કૃપા કરશે. તો મનના ભરોસે બહુ નહીં મૂક. અમુક કાર્યો આજ્ઞા ઉપર રાખો. મને આજ્ઞા કરી છે, મારે કરવું જ છે, અને કરશો તો મન આપમેળે આવશે. અને તો ઘણી વાર મોટા ભાગે એમ થાય, બસ અમે માળા કરવા બેસીએ અને અમારું મન ભટકે છે. મોટા ભાગનો પ્રશ્ન એ જ હોય, સેવા કરવા બેસીએ ને મન ભટકે છે. જો સેવા કરવાનો પ્રભાવ જુઓ, માળા કરવાનો પ્રભાવ જુઓ. અત્યાર સુધી આખો દિવસ ક્યારે આપણને એવું નતું લાગતું કે મારું મન ભટકી રહ્યું છે. માળા કરવા બેઠા એટલે જાગૃતિ આવી, મારું મન તો ભટકી રહ્યું છે. નહીં તો આખો દિવસમાં ક્યારે ભાન આવે છે મન ભટકે છે? પ્રભુ પાસે બેઠા અને સજાગતા થઈ, મારું મન તો ભટકી રહ્યું છે. આ ભટકતા મનને મારે ઠાકોરજીમાં લગાવવાનું છે. તુરંત જાગૃતિ આવે છે. એટલે પ્રભુનું સાનિધ્ય એવું છે કે આપણા મનને અવેર કરે છે. પણ જો મન ક્યારે ભટકે? હવે તમે નંદ મહોત્સવ કરતા હો ત્યારે મન ભટકે? ક્યારે આજ સુધી દુનિયામાં કોઈએ ફરિયાદ કરી આ નંદ મહોત્સવ થતો હતો ને મારું તો મન એવું ભટકતું? ક્યારે કોઈ આજ સુધી કહ્યું આ રસિયા ચાલતા હતા અને હોરી ખેલ કરતા હતા અને બધા નાચતા અને મારું મન ભટકતું? અરે આ રાસ થતો હતો ને અમે બધા નાચતા હતા અને મન ભટક? ક્યારે ભટકે? નંદ મહોત્સવમાં, રાસમાં, હોરી ખેલમાં. કેમ? તમે આનંદમાં હો ને ત્યારે મન ક્યારે ભટકતું નથી. તમે જ્યારે દુખી હો છો ત્યારે મનને પણ એમ થાય કે આની ઘરે તો રહેવા જેવું નથી, ચાલ બીજે ગોતીએ. એટલે પ્રસન્ન થઈ, આનંદિત થઈ જ્યારે પણ ઠાકોરજી આગળ બેસશો ને, તમને છોડીને મન ક્યારેય નહીં જાય. આનંદમાં ક્યારેય મન ભટકતું નથી. જ્યારે જ્યારે આપણે ઉદાસ હોઈએ, દુખી હોઈએ ત્યારે જ મન ભટકે છે. બાકી ઉત્સવમાં ક્યારે મન ન જાય. એટલે સેવામાં જ્યારે પણ જાઓ ત્યારે પરાણે મનને પકડીને લગાવવાની કોશિશ ના કરતા, પણ અરીસામાં જોઈ સ્માઈલ કરજો. હવે મારે સેવામાં જવાનું છે. કારણ પ્રસન્નતા એ જ વૈષ્ણવનો પહેલો શણગાર છે. ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે વૈષ્ણવ કો સદા પ્રસન્ન રહેનો. અને એ જ છે, તમે ગમે તેટલા સજ્યા ધજ્યા હો પણ મૂડ ના હોય ને તો બધા એને પૂછે કેમ આજે આ મૂડ નથી લાગતો. કોઈ દાગીનાનું પૂછે, કોઈ સાડીનું પૂછે. એનાથી ઊંધું આજે એમ નેમ જે પહેર્યા પહેરીને નીકળી ગયા પણ એટલા આનંદમાં છો તો જે આજે તો બહુ મૂડમાં લાગો છો. કોઈ કપડા દાગીનાનું પૂછે તો પહેલો તમારો ચહેરો જુએ છે.
તમારી પ્રસન્નતા એટલે સેવામાં જતા પહેલા ચહેરો જોજો. પ્રસન્નતા છે ઠાકોરજી પાસે, આ ચહેરો લઈ જવા જેવો છે કે ચડેલો પડેલો ઉતરેલો, કેટલા જાતના ચહેરા હોય છે. મને તો ઘણી વાર ઠાકોરજી પર દયા આવે કે મંગળામાં અમે તો આપના આવા સુંદર મુખારવિંદને જોઈએ અને સવારે સવારે તમારે કેવું જોવું પડે, એને આપણો ચહેરો જોવો પડે. આપણે તો જોઈને પ્રસન્ન. એક ભાઈ હતા ને નિયમ લીધો, રોજ સવારે ઠાકોરજીના દર્શન કરવા જવું. 11 દિવસ થયા ને 11મા દિવસે ઠાકોરજી પીઠ દઈને બેઠા. અને પેલો નારાજ થયો કે પ્રભુ મારો દિવસ સુધરે એટલે આપના દર્શન કરવા આવું છું. ઠાકોરજી કે મારે દિવસ સુધારવો હોય કે નહીં? તારો તો સુધરે છે, તારો જોઈને મારું સુધાય. તો પ્રસન્નતા એ પહેલો શણગાર છે સેવામાં જવાનો. બાકી બધું જ તૈયારી કરીએ, ગમે તેટલા માથેથી નાહીએ, અપરસ કરીએ, રેશમી વસ્ત્રો પહેરીએ, પણ હૃદયમાં પ્રસન્નતા નથી તો ઠાકોરજીને કેમ આનંદ આવશે? મનને એકાગ્ર કરવાનું, કારણ કે પ્રસન્નતા પણ મનનું તપ છે. 3 પ્રકારના તપ ગીતાજીમાં ભગવાન બતાવે છે ને. મન પ્રસાદ સૌમ્યત્વમ, મૌનમ આત્મ વિનિગ્રહ, ભાવ સંશુદ્ધિ રીતિ એતત તપો માનસ મુચ્યતે. મન પ્રસાદ, મનને આનંદમાં રાખવું એ મનનું તપ છે. તપ કરવું હોય તો મનને આમ ઉદાસ કરીને પકડીને બેસી ના જાઓ. નક્કી કરો આજે 24 કલાક મારે આનંદમાં વ્યતીત કરવા છે, તો તમે તપસ્વી છો. જે મુખ ચડાવીને મૌન થઈને બેઠો રહે એ તપસ્વી નથી. જે સંસારની વચ્ચે પણ પ્રસન્નતાથી જીવી શકે એ મોટો તપસ્વી છે. અને સંસાર સતત તમને ઉદાસ કરવાની કોશિશ કરે છે, પણ આ ઉદાસતાની વચ્ચે પણ જે ઉત્સવ પોતાનું જીવન બનાવી શકે એ સાચો તપસ્વી છે. અને વૈષ્ણવ એવો તપસ્વી છે, એ સદાય એના માથે ઠાકોરજી બિરાજે છે. એ પ્રતિપલ યાદ રાખી, એનો હરખ મનમાં રાખી અને પોતાના જીવનને ઉત્સવ બનાવીને જીવે છે. હા, આનંદ. એવું તો ઘણી વાર કહું ને કે જેના ખાતામાં બહુ ધન પડ્યું હોય, લક્ષ્મી હોય તો આમ છાતી ફુલાવીને ભરતો હોય, ઘણા પડ્યા છે. તો લક્ષ્મી જેના ખાતામાં હોય એ આટલા આનંદમાં ભરતો હોય, તો લક્ષ્મીનો નાથ જેના ઘરમાં બિરાજતો હોય એને તો કેટલા આનંદમાં રહેવું. કારણ કે આ લક્ષ્મીનો નાથ મારા ઘરે બિરાજે, એને તો કેટલો હરખ હોય જીવનમાં. તો એ હરખ દરેક વૈષ્ણવના ચહેરા પર દેખાવ. વૈષ્ણવ એ જ છે જેના મુખમાં સ્મિત છે, કંઠમાં ગીત છે અને હૃદયમાં પ્રભુની પ્રીત છે. એ જ સાચો વૈષ્ણવ. તમારો ચહેરો જોઈને ખબર પડી જવું જોઈએ કે તમે વૈષ્ણવ લાગો છો. કારણ કે વૈષ્ણવ સદાય સ્મિતમાં હોય, આનંદમાં હોય, નિર્ભય હોય ને, નિશ્ચિંત હોય ને, કારણ કે એના માથે તો ઠાકોરજી વિરાજે છે. વૈષ્ણવના ચહેરા પરની નિશ્ચિંતતા એની વૈષ્ણવતાનો પરિચય છે કે આ વૈષ્ણવ લાગે છે, તો જ આટલો હરખમાં હોય, તો જ આટલો આનંદમાં હોય. અને જોજો વૈષ્ણવ જુદા જ દેખાઈ જાય. ટ્રેનમાં તમે આમ ચડ્યા હો ને, તમારી સામે આવ્યો, તમને આમ આભાસ તો આવી જ જાય વૈષ્ણવ જ લાગે છે. કારણ કે એના ચિત્તમાં આનંદ હોય, પ્રસન્નતા હોય, અને પ્રસન્નતા જ આપણી વૈષ્ણવતાનું પ્રમાણ છે. તો અહીંયા નંદ બાબા ગયા મથુરા, આવ્યા, કંસને વધાઈ આપી કે મારે બાળક થયું છે. કંસ કે અરે ખૂબ ખૂબ વધાઈ છે તમને. વસુદેવજીને મળવા માટે કારાગૃહમાં આવ્યા. વસુદેવજીએ કહ્યું કે બાબા, આ રીતે એકલા તમે વ્રજમાં ગોકુલને એકલું મૂકીને આવ્યા એ ઠીક ન કર્યું. મને ડર છે કે ત્યાં કંઈક ઉત્પાત થશે. તમે પાછા જાઓ, જલ્દીથી જલ્દી પાછા જાઓ. અને અહીંયા કંસે મોકલેલી પૂતનાએ પ્રવેશ કર્યો વ્રજમાં. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શિશુંશ્ચાર નિઘ્નન્તિ પૂરગ્રામ વ્રજાદિષુ. કંસેન પ્રહિતા ઘોરા, કંસે મોકલે, કહ્યું કે મારીને આવો. એને થયું ક્યાં એક એક ને ગોતું, કોને મારું, એમ કરું સ્તન ઉપર વિષ લગાવીને જાઉં અને જેટલા નવજાત બાળકો હશે વ્રજમાં એને સ્તનપાન કરાવી એના પ્રાણોના જ કર્ષણ કરી દઈશ. અને આમ વિચાર કરી કંસે મોકલેલી પૂતનાએ પ્રવેશ કર્યો. જ્યાં જ્યાં સમાચાર મળે કે અહીંયા હમણાં બાળક જન્મ્યું છે, છાની માની મોકો ગોતી અને અંદર પ્રવેશી જાય. પછી સુંદરીનું રૂપ લઈને આવી છે, એમ લાગે જોઈને ક્યાંકની રાણી છે, અને સ્તનપાન કરાવી અને પ્રાણનું કર્ષણ કરી લે એવી પૂતના, ગોરા બાલ ઘાતી. અને ફરતી 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 સમાચાર મળ્યા કે ગોકુલમાં નંદ બાબાને ત્યાં બાળક થયું છે. અને દ્વાર પર આવીને આમ જોવા લાગી, ઓહો
આ તો નંદ બાબા બ્રજના રાજા એવું સુંદરીનું રૂપ લીધું અને ધીમે રહીને પ્રવેશ કર્યો. જ્યાં પ્રવેશ કર્યો, મહાપ્રભુજી કહે કે આ પૂતના કોઈ સાધારણ નથી. પૂતના અવિદ્યા છે. અવિદ્યાનું મૂર્તિમંત સ્વરૂપ એ પૂતના છે. એટલે વ્રજભક્તોની ભીતર જે અવિદ્યા એટલે અહમતા મમતાથી પ્રગટ થયેલી માયા, એના 5 પર્વ કયા મહાપ્રભુજીએ? દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 અધ્યાસ છે અવિદ્યાના. એટલે આ 5 પર્વ રૂપે જીવની ભીતર આ કામ કરે છે. અને જ્યારે અવિદ્યાનો નાશ થાય ત્યારે જ રાસમાં જીવને પ્રવેશ મળે. એટલે પ્રભુ વ્રજભક્તોની ભીતર રહેલી આ અવિદ્યા, એના 5 પર્વો, કારણ કે આ દેહાધ્યાસ એટલે ધેનુકાસુર, ઇન્દ્રિયાધ્યાસ એટલે કાલીય નાગ, પ્રાણાધ્યાસ આ બ્રહ્માસુર, આવા આ જુદા જુદા અસુરો છે ને, એ આ અવિદ્યાના જ પર્વો છે. એટલે ભગવાન અસુરને નથી મારતા, વ્રજભક્તોની ભીતર રહેલી આ અવિદ્યાને દૂર કરી રહ્યા છે અને રાસ માટે એમને તૈયાર કરી રહ્યા છે. એટલે આ અવિદ્યા, દેહાધ્યાસ એટલે દેહને જ પોતાને માનવું. દેહ છે તો બધું છે, લાઈફ મળી જાય, એન્જોય કરી લો ને પછી કોણ જોવા આવવાનું છે. જ્યારે જ્યારે મજા કરવાનું વિચારીએ છે ને, ત્યારે આની નાની બહેન બહાર જ ઊભી હોય છે. એનું નામ છે સજા. મજાની નાની બહેન સજા, મજા પછી પાછળ આવતી જ હોય છે. ક્યાંક મજાની જ આ સજા હોય છે. તો દેહાધ્યાસ, બીજું પ્રાણાધ્યાસ. યોગીઓને પ્રાણાધ્યાસ હોય, એમને થાય કે શ્વાસોશ્વાસથી દુનિયા જીવન ચાલે છે, પણ ભૂલી જાય છે બાળક જન્મે ત્યારે શ્વાસ લેતા કોણ શીખવાડે છે. ઇન્દ્રિયાધ્યાસ, ઇન્દ્રિયોની લાલસાથી માટે જીવવું એ ઇન્દ્રિયાધ્યાસ. પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયા સ્વરૂપ વિસ્મૃતિ, અંતઃકરણાધ્યાસ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર અને અંતઃકરણ કહેવાય. અને છેલ્લે કહ્યું 5મું સ્વરૂપ વિસ્મૃતિ. પોતાના સ્વરૂપનું અજ્ઞાન, હું કોણ છું એ ભૂલી જાઓ તો મારે શું કરવું જોઈએ એ પણ ભૂલી જશો. સ્વરૂપનું અજ્ઞાન થશે ને તો કર્તવ્યનું પણ અજ્ઞાન સહજમાં થઈ જશે. હું કોણ છું એ વાતનું ગૌરવ ખતમ થઈ જશે તો મારે શું કરવું જોઈએ એનો વિવેક પણ ખતમ થઈ જશે. સ્વરૂપ જ્ઞાન એટલા માટે જરૂરી છે કે કર્તવ્યો માટે સભાન રહીએ. તો પૂતના અવિદ્યાએ પ્રવેશ કર્યો. જ્યાં ચોકમાં યશોદાજી હતા, લાલન ગોદમાં હતા, ખબર પડી કે પૂતના આવી રહી છે એટલે ઠાકોરજીએ નેત્ર બંધ કરી લીધા. દ્રષ્ટિના પૂતના આવી તો ખરી અને નજર બંધ કરી લીધી. એટલે અનેક પ્રકારના સંતો, મહાત્મા, આચાર્યો અર્થ કર્યા. એક અર્થ એમ કર્યો કે પૂતના અવિદ્યા છે અને પ્રભુની દ્રષ્ટિમાં જ્ઞાન છે. જો આ જ્ઞાન અવિદ્યા ઉપર પડે તો ત્યાં જે સમાપ્ત થઈ જાય તો પૂતના વધની લીલા ન થાય. એક અર્થ એમ કર્યો આ બાલ ઘાતીની છે, આનું મુખ જોવા જેવું નથી, એટલે પ્રભુએ નેત્રો બંધ કરી લીધા. ઘણા લોકો મંદિરમાં ઠાકોરજી સામે ઉભા હોય તો ત્યારે ઠાકોરજી આંખ બંધ કરી લે, આને જોવા જેવો નથી. દુનિયામાં ઘણા લોકો એવા હોય છે જોવા જેવા નથી હોતા. એ નજરની સામે ના આવે એ જ સારું. અહીંયા એક અર્થ એમ કર્યો કે મહાદેવજીનું ધ્યાન કરે છે ઠાકોરજી આંખો બંધ કરી કે અરે હું તો માખણ મિશ્રી ખાવા બ્રજમાં આવ્યો છું, આ વિષપાન કરવા થોડી આવ્યો છું. વિષપાન કરવું તો આપનું કામ છે, આપ આવો ને પીઓ. એક અર્થ એમ કર્યો કે આ તો પુષ્ટિ લીલા છે, હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું. અને પુષ્ટિ પુરુષોત્તમ એને કહેવાય જે ગુણનું ગ્રહણ કરે પણ દોષનું દર્શન ન કરે. પૈપાન કરાવવું એ ગુણ છે, વિષ લગાવવું એ દોષ છે. મારે જીવના દોષ જોવા નથી, ગુણનું જ ગ્રહણ કરવું છે. એક અર્થ એમ કર્યો કે પ્રભુ આંખો બંધ કરે છે કારણ કે અર્થ એ છે કે ભગવાન દર્શન બધાને આપે છે પણ દ્રષ્ટિ બધાને આપતા નથી. નાથદ્વારામાં હજારો લોકો રોજ ઠાકોરજીની આંખો આગળથી પસાર થતા હશે, બધાને શ્રીનાથજીના દર્શન થાય પણ શ્રીનાથજી બધા સામે જુએ એ જરૂરી નથી. પ્રભુની તો દ્રષ્ટિમાં જ અમૃત છે અને જો આ અમૃત રૂપી દ્રષ્ટિ પૂતના પર પડી જાય તો અમર બની જાય. એનો વધ કેમ થાય? આને તો મારવાની છે. અને એટલે પ્રભુની દ્રષ્ટિ પડવી એટલે રોજ 5 મિનિટ ઠાકોરજી આગળ ઉભા રહેજો વૈષ્ણવો. આપણને જ્યારે દેખાય ત્યારે દેખાશે પણ એ તમને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને ઉભા રહો. એની દ્રષ્ટિમાં મંગલ છે, એની દ્રષ્ટિમાં શુભ છે, એની દ્રષ્ટિમાં સૌભાગ્ય છે. જે મંગલની આકાંક્ષાથી દુનિયા પાસે દોડો છો એ મંગલનો મૂળ સોર્સ તો ભગવાન જ છે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલ રૂપ નિધાન સાવરો મંગલ રૂપ નિધાન. મંગલનો નિધિ પરમાત્મા છે.
અને એટલે પ્રભુની 3 વસ્તુ છે. એક, પ્રભુની આજ્ઞામાં રહો. બીજું, પ્રભુની સેવામાં રહો. જો આજ્ઞામાં નથી રહી શકતા તો યત્કિંચિત જે સેવા મળે સેવામાં રહો, અને સેવામાં નથી રહી શકતા તો કમથી કમ પ્રભુની નજરમાં રહો, એની દ્રષ્ટિમાં રહો. રોજ 2 મિનિટ પણ પ્રભુ આગળ ઉભા રહો. મહાપ્રભુજી એ જ આજ્ઞા કરે છે. છેલ્લો ગ્રંથ મહાપ્રભુજીનો શિક્ષા શ્લોકી, યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદયો. હે વૈષ્ણવો, જો તમે બહિર્મુખ થયા તો આ કાલના પ્રવાહમાં વહી જશો. દુશ્મન ક્યાંય કોઈ બહાર નથી. આપણી જ આ ઇન્દ્રિયો આપણને ભગાવે છે, ભટકાવે છે. જો આ કલયુગના પ્રવાહથી બચવું હોય તો એકમાત્ર ઉપાય છે પ્રભુની સન્મુખતા. 3 વસ્તુ જીવનમાં રાખો. મહાપ્રભુજીનું સાનિધ્ય, કારણ કે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ. સાનિધ્ય માત્રથી પ્રેમનું દાન કરનારા મહાપ્રભુજી છે. યમુનાજીનું સ્મરણ, કારણ કે સ્મરણ કરવા માત્રથી યમુનાજી નિર્ભયતા આપી ભક્તિનું દાન આપે છે. અને ત્રીજું, શ્રીજીની સન્મુખતા. શ્રીજીની જો સન્મુખતા બની રહી, કારણ કે એની દ્રષ્ટિમાં અમૃત છે. અમી ભરેલી નજર્યું મેવાડના શ્રીના